ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે? આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ઉઠ્યા છીએ, જો હજી ગંજી પહેરીને, મેડમ છે તો હજી ગાઉનમાં જ. હાવ લોકલ ઘરમાં જેમ લોકો રહેતા હોય ને, આમાં અમારે એકનું નથી, બધાને આ જ પરિસ્થિતિ હોય. ઘણા એમ કહે કે આવું હું હાવ બતાવો, પણ જે છે એ રિયલ બતાવી. રજભાઈ જો ઉઠ્યા છે તો ઉઠીને સીધું ટીવી. કાલે રજા હતી અને આજે હવે જાય છે તો એમ કહે છે કે એક દી રજા ને એક દી ચાલુ. આવું કેમ? કા એવું હતું ને? એમાં જ મજા છે. એક દી સુખ ને એક દી દુઃખ, તો જ મજા આવે. કેમ મેડમ? મેડમનું તો રોજનું કામ, ઉઠીને સીધું કામકાજ કરવા જ માંડે. તો હવે આપણે છે તો તૈયાર થઈ જઈએ અને નીકળીએ સીધા ઓફિસે. તો ફ્રેન્ડ્સ, તૈયાર થઈ ગયા છીએ અને હવે નીકળીએ છીએ ઓફિસ. અને મેડમ છે તો રસોડામાં કેરી ગોતી રહ્યા છે. આજ બપોરે રસ કાઢવાનો છે. કેટલીક પૈકી કેસર કચ્છની લઈ આવ્યા છે. 4 બોક્સ તો ખાઈ લીધા, પણ હજી બાકી હતા. ત્રીજો આખી પાકવા મૂકી છે. 5મું બોક્સ કેસર પણ કચ્છની. એટલે હવે નીકળીએ આપણે સીધા ઓફિસે. ઓફિસે પહોંચી ગયા છીએ અને આ જુઓ, આ છે આખી મારી ઓફિસ. અને આજે શનિવાર છે તો બહુ કંઈ એટલું કામકાજ છે નહીં, તો આજે ઓફિસની સાફ સફાઈ કરી નાખીએ. પહેલાં છે તો દીવાબત્તી કરી લઈને પછી સાફ સફાઈની શરૂઆત કરીએ. અત્યારે હવે વાગ્યા છે 12:30 અને આપણું ડ્રાઇવિંગ પૂરું થઈ ગયું છે. તો હવે આજે શનિવાર છે તો હર વખતેની જેમ દાઢી કરાવી. આપણે તો કંઈ નડતું નથી, એટલે હવે દાઢી કરાવી અને પછી જાય ઘરે જમવા. તો અત્યારે હવે નીકળીએ છીએ સીધા રોજ ઘરની બાજુમાં જે વાણંદ છે ત્યાં દાઢી કરાવવા. તો દાઢી કરાવીને પછી નીકળશું ઘરે. તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે હવે સાંજના 4:30 અને ડ્રાઇવિંગ વાળાની રાહ જોઈ રહ્યા છે. એ આવી જાય એટલે નીકળીએ ડ્રાઇવિંગમાં અને 7:30 સુધી આમને આમ ડ્રાઇવિંગ છે તો ડ્રાઇવિંગ પતાવી અને પછી જાશું ઘરે. ફ્રેન્ડ્સ, વાગ્યા છે હવે સાંજના. જો મિત્રો, ઘરે આવ્યા તો વ્રજભાઈ છે ને ઉઘાડા ઢીલે લેસન કરે છે. એને ગરમી બહુ થાય. કેમ? હમણાં નવરો બેઠો હતો તો અહીં ડ્રોઈંગ બનાવતો હતો આ ચકલીનું, અને હવે એ ડ્રોઈંગ પડતું મૂકી અને લેસન ચાલુ કરી દીધું. કા વ્રજભાઈને ગરમી બહુ થાય. અમારે એસી છે, પણ એસી છે ને, પણ એ એસીમાં તોય એને ગરમી થયા કરે. કા મેડમ તો આરામથી બેઠા જોયા, એને કોઈ ચિંતા નથી. રસોઈ થઈ ગઈ છે એટલે હવે જમવાની ખાલી વાર છે, એટલે મોબાઈલ આરામથી જોવે છે.
હાઈલા આવીએ છીએ ઓફિસેથી, તો હવે ફ્રેશ થઈને જમી લઈએ. તો હવે રાતના વાગ્યા છે 11 અને જુઓ 11 વાગે હજી ધરાતા નથી ખાવા પીવાનું. આ 11 વાગ્યા તો વ્રજભાઈને ને મારે કંઈક તો જોઈએ એટલે ઠંડુ બનાવ્યું. કેમ સુવાટાણે કંઈક તો જોઈએ જ, એટલે વ્રજભાઈ કંઈક મિલ્કશેક બનાવી દો, એટલે કેસર મિલ્ક મેડમે છે તો અત્યારે રાતના 11 વાગે બનાવી દીધું છે. તો વ્રજભાઈ લગાવીએ એક ચેસ. તો મિત્રો અમે હવે શાંતિથી પી લઈએ અને પછી સૂઈ જાય, ને ત્યાં સુધીમાં તમે આ વિડીયોને લાઇક એન્ડ શેર કરજો અને કોમેન્ટ કરજો. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વ્રજભાઈ બાય બાય.